સ્વામિનારાયણ ભગવાનની ધામમાં ગયા અને કાપડું કરી આપણે એ જે ફેર શું છે હા એ આપણે સ્વતંત્ર પડી ગયા છે નાથમાં તો રહેવું હોય ભગવાન જે આવે છે આપણે જેમ નથી આવતા એ કર્મ કોઈ છે જ નહીં એ દીધે છે અહીંયા લોકોને હિંમત આવે છે ભગવાન અવતાર આવે છે કર્મ જન્મ ધીરે છે બંધન છે આપણે આવીએ છીએ આપણા કર્મના આધારે આપણે આવીએ છીએ તમે જુઓ હું મને કહું છું વિદ્યાર્થી સભા તમે વિદ્યાર્થી પેપર લખે ઇંગ્લિશ નો હોય માર્ક મળી જાય લખો છે જોઈ તો માર્ક મળે શિક્ષક જોવે યા કોમ્પ્યુટર તો મૂકો તો માર્ક મળે આપણા હાથની શિક્ષકના હાથમાં જે માર્ક આપવા આવી કોમ્પ્યુટર હાથમાં માર્ક આપવા આવી બીજા લખવાનું કામ લખે મને માર્ક મળવા જોઈએ હાથ નથી એમાં આપણું કર્તવ્ય શું કર્મ કરવા આપો ફળ એના હાથમાં છે જન્મ ક્યાં આપવો ક્યારે આપવો ક્યાં આપવો પશુમાં પક્ષીમાં ચાર પગ કરવા ખોટી કરી દેવાની બરાબર છે એ કોઈ થાય કોઈ આ કાર્ય થાય કોઈ થોડે થવું કાર્યો કરતા હોય છે થોડે થવું છે કોઈ પશુ હોય બધા પક્ષી જીવડાય કોઈ ન થાય નાના જંતુ બધા ઉડતા હોય છે કોણ જવા ત્યાં થાય ભાઈ કોઈ જવાનું ત્યાં હાથમાં હોય તો હાથમાં છે એ મોકલે છે બસ કર્મ જોયો છે એ જેનું માને છે ભલે કોઈ છે નહીં ભગવાન માનતા જૈન લોકો આપણે માનીએ છીએ ભગવાન જોયે છે કર્મ આપણે આપે નથી ફળ આપણે આપે છે તો હારા કર્મ કરીએ થોડું ફળ આપણે આપશે એટલું નહીં જે આશરો હોય ડબલું કર્મ આપણું હોય તો વાંધો નથી આશરો હોય છે ભલે ચાહે નહીં ભલે એવું થઈ ગયું હોય નબળું કર્મ થઈ ગયું ભૂમાથી આશરો હોય તો વાંધો હોતો નથી આશરો સંબંધ છે જોડાવાનો ભાઈ દાખલોની આપણે આપીએ છીએ એક ગામડું હતું ભાઈ ત્યાં ગયા ગામની પાસે માતા વડલો હતો પાણી વડલો હતો લોકો ઘર પાવન ત્યાં આવે આવ્યા મારે એવા છે મને આવું આવે ગામમાંથી કેમ સંતો આવ્યા તમને બધા આવજો એવા ને સંતો આવ્યા હલો મને ભાઈ કીધું બધા ઓલું મ્યુઝિયમ સંતો આવ્યા છે સભા છે ભાઈ ને ત્યાં બધા આવ્યા છો એ સીધમાં આવ્યા એ ગામને પાદરી ગામમાં હતા નહીં કઈ વડલો તો ત્યાં બેઠા મારે હાલો હાલો દઈ ગયા એ 25 સાધુ હતા 8 જણા પૂછતા કેમ છો ભજન થાય છે ને પૂછતા ભક્તોને પ્રેમથી એમાં ગામનો એક જાણીતો ગામનો મુખી છે આવ્યો ઢોલ બાબા આવ્યો છે ઉભો રહ્યો એમ ના આવી તેમ જવે કઈ કેવું હતું કેમ બોલવા મારે કઈ કેવું છે પટેલ બોલાવો બોલાવો નજીક કઈ ખબર કેવું મારે કેવું છે બોલો મૂકતો તમારે મારા જેવું છે ને ભગવાન છો અને સાધુ તો બધા માયા કોઈ છે નહીં કઈ ધંધો નથી કઈ સંસાર નથી કઈ એ બધા તરી ગયા આ મારા ગામના છે ને ખેતી છે ધંધા છે છોકરા છે બધી કેમ થશે એ બધા બેસી ગયા કથા સાંભળે પણ અમારે જે મળે છે ખેતી કરે છે ને બધું પૂછવી ગયો છે એ કેમ કરશે મહારાજ માગી તરશે હો પણ તને કેમ કે છે લાકડી હતી એમ મારી લાકડીમાં તમારે શું છે તો આમાં કે ખીલી છે ખીલી રાખે ઢોળને આમ આપે એમ છે ગુજરાતીઓ બરાબર આ મારે નહીં ખેડૂતો આમ ખોકાવે એના શરીરમાં લાકડી ઘણી હોય આ હોય મારા ત્યાં આ ભેગી છે તારા જુદી પાડે તો ત્યાંથી પાણીમાં તો મારા પડી જાય કે છે ભેગી હોય તો આ તો તરે કેમ કરે જોડાયેલી છે લાકડી રે એ આ એવી છે બુડી જાય એવી છે તરી ગઈ શું કામ જોડાયેલી છે એમાં ભક્તો છે ને એટલે જોડાયેલા મારા ઓલો ઘા ખાઈ ગયો જીવદત્ત મહારાજ નો સચોટ બનવું ભાઈ ત્યાં ભક્તો છે ને બરાબર જોડાયેલા છે હું તરું છું ને સંત જોડાયેલા છે તરી જવાના એટલે હા ખાન પકડ્યો એને અને તો કે જોડ્યો કે ના મારા જોડાઈ જા જોડાઈ ગયો એમ મારે તમને કેવું છે જોડાયેલા એમ છે ભલે તમારામાંથી ઓછું થાય ભજન નોકરી થોડું કરવું પડે યથાશક્તિ જોડાયા રહ્યો ભગવાનમાં સંતોમાં કનુભાઈ શાસ્ત્રી મહારાજ શાસ્ત્રી મહારાજ બહુ જૂના છો પ્રાણી સ્વામી જોગી સ્વામી અરે નારાયણ ભગત ને તો કરતા ગયા છે નારાયણ ભગત માં જતા આમ જોડાયા રહ્યો દિલીપભાઈ
બાબુભાઈ, અશોકભાઈ, વાસુદેવભાઈ, જોડાયેલા રહ્યો, જોડાયેલા રહ્યો. ક્યાં? હારા ભક્તો બધો સંતો ક્યાં હારા ભક્તો જોડાયેલા રહ્યો તો ક્યાં? હારા ભક્તો હોય, સંતો હોય, ઠાકોર ઘેરે હોય ને રોજ તેમાં જોડાયેલા રહેવું છે. મને આવો ઘેરે જોવું પડતી મારા પ્રાર્થના થવી જોઈએ, દીવો થવો જોઈએ, પૂજા થવી જોઈએ. તો જોડાયેલા જોડાયા નહીં. જોડાયા છે તો ફાલ થવાનો છે. ચૂપ ફેર નથી. પછી જોડાયા છે અત્યારે જોડાવા જરૂર છે. ત્યારે બસ જતા જોડાય બસ જો જોઉં છું જીવન અમારે જેવું જીવન જોડાયેલું છે. જોડાયેલા આપણે જોડાયેલા બધા છે. જોડાયા જીવો. ઓકે ખર્ચો છે એમાં કઈ બોલો ભક્તો? કાંઈ કઈ ખર્ચો એમાં? આ ખર્ચો છે. ટાઈમ દેવો પડે. ટાઈમ મોર દેન મની. ટાઈમ દેવો પડે થોડો. કાઢજો ટાઈમ તો નીકળશે નહીં કાંઈ. જોડેલા છો નથી એમ કહેતો નથી. જોડેલા છો પણ અટોલ બરાબર એમ તૂટવું ન જોઈએ. ઓકે any question from you? No question? Kami na Swami Narayan, Swami Narayan. Swami તમે ભણવા આવ્યા તો એમ ગયા જોડાઈ ગયા બસ. હા જોડાઈ ગયા. ક્યાંય જવું છે આપણે? પાછા વળી જાઓ. જય સ્વામિનારાયણ. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, વાલા સંતો, વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ ની કૃપાથી આપણે બધાએ ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે. ત્યારે એને સારે માર્ગે ઉપયોગ કરવો એ આપણું પ્રથમ કર્તવ્ય છે. કારણ કે એ મનુષ્ય દેહ 8 અબજ અને 84 લાખ કલાક 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માનો એક વર્ષ થાય. ત્યારે એવા 1 મહિના 31 દિવસનો 1 મહિનો 12 મહિનાનું વર્ષ અને બ્રહ્મા 100 વર્ષ જીવે એવા 3.5 કરોડ બ્રહ્મા મરે તે પછી મનુષ્યનો જન્મ આવે. કેટલો બધો વિલંબ છે એમાં. ત્યારે આપણને આ સેજે સેજે મળ્યો છે તો આપણું બાળપણ છે એ સરળતા વાળું હોવું જોઈએ, યુવાની સાહસ અને ભક્તિ વાળી હોવી જોઈએ અને વાર્ધક્ય છે એ સમજદારી ભરેલું હોવું જોઈએ. કારણ કે આ કળિયુગ છે, અલ્પ આયુષ્ય, ટૂંકી બુદ્ધિ, અનંત વિક્ષેપો, એને વચ્ચે આપણે આપણા આત્માનું કલ્યાણ કરી લેવાનું છે. તો સાવધાન થાય એને વાંધો આવે નહીં. કારણ કે જો જીવન ખોટી ટ્રેકમાં ફસાઈ ગયું તો પછી પાછું વળવું બહુ કઠણ છે. તમારા ગાડીમાં જીપીએસ હોય ને તો કે આમ ચાલો અહીંથી પાછા વળી જાઓ એવું બધું હોય ને. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે અહીંયા ચાલુ ને અહીંયા ન ચાલુ. આપણું જીપીએસ છે, જીવનનું છે.
ઓલું તમારું રસ્તાનું છે, બરાબર. ત્યારે જો આ બધા ખેડૂતો બધા વાવણી કરે ત્યારે એના ચા હોય ને, ચામાં દાણા પડે ને, એ દાણા ઉગીને સારો મોલ થાય. પણ જે વાવણી સાથે ભટકાઈ અને વચ્ચે ક્યાંક પડતા હોય તો એ દાણાથી તમારી કોઠીયું ભરાય નહીં હો. કારણ કે બે કલિયું હાલે ત્યારે ચાના જે છોડવા છે એ બચી જાય અને વચલું છે એ બધું નીકળી જાય. સમજાને? ત્યારે જે ભગવાનની આજ્ઞાની લાઈનમાં જે છે એ જીવ બચવાના છે, અને લાઈન બારા છે એ બધા રોડા જાણીને કાઢી નાખશે તમારે. એટલે આપણે જીવનને પવિત્ર રાખવું જેથી કરીને ભગવાનને ડોક્યું કરવાનું મન થાય. તમારે 10 વર્ષ સુધીમાં મરવું હોય તો દારૂ પીવાનું, અને 20 વર્ષ લંબાવવું હોય તો ગુટકા ખાવાના. રોજ મરવું હોય તો તમારે આ શેર બજાર ખેલવાની. એટલે જીવનને કયા ભાગમાં આ કળિયુગ છે ને, કળી ન શકાય એવા માણસનો યુગ એટલે કળિયુગ. તમને આમ જોતા લાગે આપણા હોય નહીં, હોય બીજાના પાસે, કે નહીં? એટલે માણસ એવું પ્રાણી વિચિત્ર છે કે એને તો કળી જ ન શકો. આ ભરોસાની ભેંસને જેમ પાડો આવે એમ તમારે આમાં કાંઈ મળે નહીં. તમને વિશ્વાસ રાખીને બેઠા હોય તો એ ગદ્દારી કરે તમારે. તો આ કળિયુગ લાવ્યું કોણ છે? એ સંસ્કાર ભૂલ્યા. સ્ત્રીઓ છે એ શરમ ભૂલી, અને ધર્મગુરુઓ છે એ ધર્મ ભૂલ્યા, નેતાઓ છે એ ફરજ ભૂલ્યા, છે ને એ માણસાઈ ભૂલ્યા. સમજ્યા? લાવનારા પાત્રો બધા આ છે, કળિયુગને લાવનારા. કારણ કે આપણું જીવન હંમેશા પવિત્ર હોવું જોઈએ. એની અંદર જે શાસ્ત્રે નિષેધ કર્યો છે, મહારાજે શિક્ષાપત્રમાં લખ્યું, કેમ કરનારી વસ્તુ ખાવી નહીં અને પીવી પણ નહીં. ત્યારે ચા છે એ પણ કેપ કરનારું છે ને. તમે રોજ દૂધ પીતા હોય, 5 દી ન મળ્યું તો પાછું ચડે. ચા ન પીધો હોય તો ચડે તમારે. કેમ કરનારી વસ્તુ છે. એટલે મહારાજે ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામીને, કિમ્યાગર આટલાનો સંગ કરવો નહીં, ના પાડી છે. બરાબર? આપણે ભજનમાં પહેલું રહેવું, ફોટામાં વચ્ચે રહેવાનું. કેમ? ભાઈ કપાઈ જાય, નકર કપાઈ જાય ને. એને ફોટામાં વચ્ચે, કજિયામાં છેલ્લે રહેવાનું. કજિયામાં વાયુ ચડાવીને આગળ ન થઈ જવું. જોઈ લઈશ. ત્યારે આ બધું કોણ બોલાવે? દેહાભિમાન બોલાવે છે. દરેક કર્મના ફળ જીવને ભોગવવા પડે છે. આપણે આમ જયારે કઈ ખોટું કામ કરવું હોય ત્યારે આમ જોઈએ, પાછળ જોઈએ, આગળ જોઈએ, ઉપર ન જોઈએ. પાછળ ઉપર વાળો જોવે છે. જગત આખું ભગવાનને માને છે, ભગવાનનું બહુ ઓછા માને છે. જીવનને પવિત્ર રાખવું હોય, જીવનમાં સુખી રહેવું હોય તો 4 વસ્તુનો ત્યાગ કરવો. હોટલ, બોટલ, ટેબલ ને કેબલ. બરાબર? બહારનું ખાવાનો બહુ ક્રેઝ છે, પણ એનાથી આપણી બુદ્ધિ મલિન થઈ જાય, સારા વિચારો ન આવે. સારા વિચારો ન આવે એટલે સારી ક્રિયા પણ થાય નહીં, અને સારું વળતર પણ મળે નહીં. એટલે આપણું જીવન પવિત્ર રાખવું જોઈએ. હોટલ, બોટલ, એટલે આપણે આ બધા પાટીદારોને પૈસા થઈ ગયા ને અત્યારે બધાને, એટલે તો એનો તો પહેલી પડતી થવાની છે અગ્રાસ્યા કરતા. કારણ કે એને થોડી ઘણી જમીન તો બચી છે, અને કાંઈ બચવાનું નથી. ગધેડી ફાળ્યું બધું વયું જવાનું. કારણ કે લાઈન ભૂલી ગયેલા છે બધા.
માન સન્માન લે, થોડુંક દાન કરે, અહીંયા બધી વખાણ થાય વધારે. જેને ડોબાને ખાણ ને પાણી વખાણ પાણી થઈ જાય મળે. ઘીરે એનો ફ્રીજ ખોલો તો ફોરેન વાઈન મળે, મીઠ મળે, ઈંડા મળે, બધું મળે ગુરુદેવ. હે એની મેળે પોતાની મેળે વ્યાખ્યા કરી નાખીએ. આપણે કોઈને નડતા નથી ને એટલે આપણે હારા માણસ. શાસ્ત્ર પ્રમાણે એની કોઈ વ્યાખ્યા નથી પાછી. હે શાસ્ત્રને પૂછે એના જેવી કોઈ વ્યાખ્યા નથી પાછી. સમજાય? એટલે આ બધો પતનનો રસ્તો છે. સમજાય? કારણ કે આપણે સુધરા નહીં તો બગડેલા તો છીએ જ. બગડવાના થોડા કઈ કોર્સ કરવા પડે. હે બગડવાનો કોર્સ કરવા પડે. સારું થવું હોય તો કોર્સ કરવા પડે, પણ બગડવાના કોર્સ કરવા પડે નહીં. એટલે હોટલ બોટલ આપણે આ પૈસા થઈ ગયા નથી પછી ટ્રેક ફરી ગઈ બધી. બધા એવા સંકલ્પ થાય. ગુજરાતનો દારૂ તો બહુ પીધો, હવે ફોરેનનો પીએ તો સારું. પાટીદાર કેવડા વલ્લભભાઈ નામના વટાવે પાસે સરદાર વલ્લભભાઈ પટેલ પાટીદાર. માવા ખાતા હતા, ગુટકા ખાતા હતા, દારૂ પીતા હતા. હે એમના જીવનને તો અનુસરો. ત્યાં તમે પાટીદાર. ત્યારે આ બધા પતનના રસ્તા છે. કારણ કે હંમેશા સારું રહેવું એ બહુ મોટી વાત છે. આ જગતમાં જીવન કેવું આપણું હોવું જોઈએ કે જેમ આરીસો છે ને, આરીસો સામે આવનાર બધાનું સ્વાગત કરે, સંગ્રહ કોઈનો કરે નહીં. આમાં શ્યામ સુંદર આવે તો એનું સ્વાગત કરે, આ બાજુથી તમે ધોળિયા આવે તો એનું સ્વાગત કરે, કૂતરા આવે, બિલાડા આવે, બધાનું સ્વાગત કરે. ખાઈ જાય પછી કોઈને કાંઈ લેવા દેવા નહીં, સંગ્રહ કોઈનો નહીં. એવું નિર્લિપ્ત નિર્બંધ જીવન જીવવું એ મનુષ્ય દેહની ફલશ્રુતિ છે. ત્યારે તમારા પુત્રને જોઈને કોઈને કહેવાનું મન થઈ જવું જોઈએ કે આ ક્યાં ભૂને તમે આવો પુત્ર મળ્યો. તો જીવનની સફળતા છે. બાકી બળખાઈ ગયેલા જીવન એ આપણે આપણા મનમાં માની લઈએ, પણ મર્યા પછી જાશું ક્યાં? કર્મના ફળ તો જીવને ભોગવવા જ પડશે. ત્યારે એકાંત, અંધારું અને અતિ પરિચય સજ્જન માણસોના મનને પણ વિકૃત કરનારા છે. એકાંત છે એ પાપનો ભાગ છે. માણસ ખોટા કામ કરવા માટે એકાંત ખોલતા હોય છે. અને અંધારું હોય એટલે બધું ન કરવાનું આડું કરી નાખે. અતિ પરિચય જ્યાં આસક્તિના બંધનો શરૂ થાય, એક લોખંડ ઉપર પાણી પડે સતત, એમાં કાટ થઈ જાય, કાટમાંથી મરિયું બેસી જાય. પછી હેમરી લગાવો ને તો એ મરિયું જાય નહીં ઘડીકમાં, એને ફરીથી ઢાળો કરીને ઓગાળવું પડે અને ફરીથી આખો ઢાળો પાડવો પડે. ત્યારે આસક્તિના બંધનોથી આના વિના મને હાલે જ નહીં. આ બધી શું છે? આસક્તિ છે. એટલે હોટલ બોટલ ટેબલ, આ ટેબલ તમે જુઓ જુગાર કેસીનો છે તમારે આ વિદેશમાં જુઓ તો, ત્યારે આ બધું પતનના રસ્તા છે. ધર્મરાજાએ શકુનીને આ ચંડાળ ચોકડીને સંગે એ જુગાર રમ્યા તો એનું શું ફળ આવ્યું? 12 વર્ષનો વનવાસ આવ્યો, 1 વર્ષનો અજ્ઞાતવાસ આવ્યો. પોતાનું રાજ્ય હતું તો એ લેડા સિવાય મળ્યું નહીં. ભગવાન શ્રી કૃષ્ણ સંધિ કરવા ગયા તો એ ઓલા લડ જેવા માયના નહીં કહે. છેવટે યુદ્ધ તો ઊભું જ રહ્યું. 39 લાખ માણસોનું મૃત્યુ થયું. તો એના કોઈ પરિણામ તો સારા આવે નહીં. ભગવાનની આજ્ઞા લોપે તો સીતાનું હરણ થયું અને દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું. બરાબર? એટલે સંયમ નિયમની પાળોને મજબૂત રાખવી. આ તો હાલે, ક્યાં કોઈ દેખે છે? એમ માને જીગી નાખીએ પછી કઈ અહીંયા તો લોઢે લીટો થઈ જાય છે બાપા.
એ કઈ ભૂવાતો નથી. આજનું ખોટું કરેલું કર્મ ભવિષ્યના દુઃખનું રિઝર્વેશન છે. 25 ગાયો ઊભી હોય એમાં વાસળો એની માને ઓળખી જ જાય તમારે, બોલો. ત્યાં ત્યાં માથા ન ભરાવે. ત્યારે કર્મ છે એ કોઈને છોડતું નથી. એટલે કર્મના ફળ પણ મળે છે. ત્યારે સારા કર્મના નિમિત્ત બનવું, ખોટા કર્મના નિમિત્ત બનવું નહીં. ભગવાન રામચંદ્રજી બેઠા હતા, બાજુમાં સીતાજી બેઠા હતા. તો સીતાજીએ પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, કે આ ઘોર કળિયુગ આવશે, એમાં કર્મ ને ધર્મ રહેશે? ભગવાને કીધું, ગમે એવો કળિયુગ આવશે, કર્મે રહેશે, ધર્મે રહેશે, શરમ નહીં રહેજો. સમય આવી ગયો છે ને હવે, ત્યારે શરમ છે ને કોઈ, બરાબર. ત્યારે શરમ છે એ ધર્મની બેન છે. તમને પૈસા મળી જાય, સંપત્તિ મળી જાય, એટલે સુખ મળી જાય એવી કોઈ ગેરંટી નથી. પણ ધર્મને ગ્રહણ કરવાથી તમને સુખ મળશે એમાં કોઈ શંકાય નથી. એમાં કોઈ શંકાય નથી. ત્યારે ધર્મ છે ને એ પાળવાનો છે. કારણ કે અત્યારે જો કૂતરા પાળે, બિલાડા પાળે, પોપટ પાળે, કોઈ ધર્મ પાળે નહીં. પાળવા જેવું ધર્મ કોઈ ધર્મ પાળે. એટલે ભગવાન સ્વામિનારાયણે આપણને આ જે ડિરેક્શન આપ્યું છે, જો મહારાજે શું કીધું, લાગી જાઓ સપાટી લાગેલી અનક્લોઝ શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે, માતા, પિતા, ગુરુ અને રોગાતુરની જીવન પર્યંત સેવા કરવી, એવું કીધું છે. કારણ કે 200 વર્ષ પહેલા મહારાજને ખબર હતી કે આ કોઈ હામી નથી જોવાના, આ કઈ પિતૃ ભક્તિ રહેવાના નથી, માતૃ ભક્તિ નથી રહેવાના, ગુરુ ભક્તિ નથી રહેવાની. આ તો બૈરાના ભગત છે, તે બૈરા રાખશે, એનાથી કઈ નોખા પડવાના નથી. અને મા બાપને રાખવા તૈયાર નથી. બોલો. ત્યારે જે જીદ કરીને મા બાપથી અલગ રહેવા જાય છે, એ છોકરાઓ જિંદગીમાં કોઈ દી સુખી થતા નથી. તમારે એનો પ્રત્યક્ષ દાખલો જોઈ લેવો હોય તો આ બાંગ્લાદેશ અને પાકિસ્તાન જોઈ લે. એનો બાપ ભારત છે, ભારતથી નોખા થયા છે. આજે શાંતિથી જીવતાય નથી, કોઈને જીવવા દેતાય નથી, કે નહીં? કારણ કે જેની માથે અનુશાસન ન હોય ને, એ બધી ઓલાદ છે ને, એ બધી દુર્યોધન દુશાસન જ પેદા થવાની છે. આઉટ ઓફ કંટ્રોલ જ થઈ જવાનું. માથે અનુશાસન હોવું જ જોઈએ. વડીલોનું માતાથી સંસ્કાર શીખો અને પિતાથી સંઘર્ષ શીખો. ત્યારે આ બધું જીવનમાં શીખવા ચાલુ મનુષ્ય જીવનમાં ખાલી મનુષ્ય થયા એ પૂરતું નથી. માનવતા છે ને એ મહત્વની છે. બીજાને માટે ઘસાઈને ઉજળા થવું એ છે. અને બીજું, આપણા સિવાય જીવ પ્રાણી માત્રનું ધ્યાન રાખવું ને એ મોટો સંસ્કાર છે. વૈષ્ણવ જનતે કેને રે પીડ પરાઈ જાણે રે. બીજાના દુઃખ જોઈને દિલ દ્રવી જવું જોઈએ, અને તો જ આપણે મનુષ્ય કહેવાય. કારણ કે ભગવાને એને બધાને, જો આ તમારે આ બિલ ગેટ્સ છે, વોરન બફેટ છે, કેટલી સંપત્તિનો સદવ્યય કરે છે, ત્યારે એને એનું નામ માનવતા કહેવાય. ભગવાને એને સારા દિવસ આપ્યા છે તો એ સત્કાર્યમાં વાપરે છે. આજે બહુ મોટી વાત છે. ત્યારે આજે તમે જુઓ કે માણસ
અત્યારે ગધેડાની ઓલાદ સુધારવા માટે નિષ્ણાતોને બોલાવે છે, ઘોડાની, ગાયોની, સમજ્યા? આ બધા પ્રાણીઓની ઓલાદ સુધારવા માટે નિષ્ણાતો પાસે સલાહ લે છે, કેમ કરવું, સમજ્યા? ત્યારે ઘરની ઓલાદનું શું, સમજ્યા? એ તો બધું સુધારે, પણ આપણે ઘરની ઓલાદનું એનું વિચારવું પડે ને. ત્યારે સારા સંસ્કાર આવે એવું ઘરનું વાતાવરણ હોવું જોઈએ, સમજ્યા? ઘઉંમાં ઘઉં રહે એમ રહેવું જોઈએ, ઘઉંમાં કાંકરા રહે એમ નહીં. સંપ હોવો જોઈએ, સમજ્યા? મોટા ઘર બાંધવાથી કદાચ ભેળું રહેવાય, પણ મોટા મન હોય ને તો ભેળું ટકાય, સમજ્યા? કેટલાથી રહેવાય કઈ ગેરંટી તો નથી, સમજ્યા? પણ મોટું મન હોય તો મન મોટા જોઈએ. હંમેશા ભ્રષ્ટાચાર અને ભક્તિ ઉપરથી આવે છે. ભ્રષ્ટાચાર એ ઉપરથી આવે છે, ભક્તિ ઉપરથી આવે છે, નીચેથી ઉપર જાતી નથી ભાઈ. કારણ કે મહારાજે કીધું મોટેરાની સાયર પે હવની સાયરપ. મોટો હારો ઘરનો આગેવાન હોય, સમાજનો આગેવાન હોય, રાષ્ટ્રનો આગેવાન હોય, ઈ સારો હોય તો વાહે બધું સારું હાલે. અને ભ્રષ્ટાચાર પણ ઉપરથી જ આવે છે. ઓલા બધા અધિકારીઓને કહી દે કે આટલા પૈસા ભેળા કરી દે, એને તો પરમિશન મળી ગઈ, સમજ્યા? પૈસેથી ગાબડા મારી દેવાના. ત્યારે આ બધું એવું છે કે સારું થાવું અને સારું ટકી રહેવું ને એ બહુ મોટી વાત છે, સમજ્યા ને? બહુ મોટી વાત છે. ભગવાન સ્વામિનારાયણે મહારાજ કે દિનજનને વિશે દયાવાન થાવું એવું કીધું છે, બોલો. અને નિષ્કામ ભક્તિ કરવી એવો ગીતાનો આદેશ છે. જ્યારે લંકામાં વિજય થયો, અયોધ્યાની ગાદી ઉપર રામચંદ્ર ભગવાન બેઠા અને કિષ્કંધાની ગાદી ઉપર સુગ્રીવને બેસાડ્યા અને વિભીષણને લંકાની ગાદી આપી. ભગવાને અયોધ્યાની ગાદી ઉપર બેઠા. ભગવાને સભા કરી, એ બધાને મેં કાંઈ ઇનામ આપ્યું, બધાને બધાનું યોગદાન હતું. તો હનુમાનજી તો હાવ રહી જ ગયા. તો હનુમાનજીને કીધું કે હનુમાનજી તમને તો પદ આપવાનું રહી જ ગયું. તો હનુમાનજી હાથ જોડીને મહારાજ મારે કોઈ પદની જરૂર નથી, તમારા બે પાદ મળી ગયા ને એમાં મારે બધું આવી ગયું. તમારા બે પાદ મળી ગયા એમાં બધું આવી ગયું. કેટલી બધી નિષ્કામ ભક્તિ છે. કોઈ સ્વામિનારાયણ ભગવાને એ સંદર્ભમાં કીધું છે કે સૂળીએ ચડાવવાનું દુઃખ આવ્યું હોય તમારી ઉપર અને અમે પાસે ઊભા હોઈએ, ત્યારે મનમાં એવો ગાઢ સંકલ્પ ન થવો જોઈએ કે મને આ દુઃખથી મહારાજ બચાવે. અમે પડખે ઊભા હોઈએ તોય, સમજ્યા ને? અને આપણે તો ભગવાન પાસે જઈને માગણા વાળા થઈને જ જાતા હોય. હીરામાં તેજી દેજો, બૈરું રેહાઈ ગયું પાછું આવી જાય. કેટલી માગણીના લાંબા લાંબા લિસ્ટ લઈને જ જાતા હોય આપણે. એટલે નિષ્કામ ભક્ત તો મોટી વાત. અમારા ઓલા મનોજ ભગત છે, દિનેશ નાઈ ગજેરા, બિચારા હાવ ભલા પડે. એક સરસ વાત કરે કે આપણે કોઈ દી ભગવાન પાસે મગાય જ નહીં. ભગવાનને જાજુ આપવું હોય ને આપણે થોડું માગીએ તો શું કામ? આપણે તો છેતરાઈ જ જઈએ ને. એક કાંઈ ન માગીએ ભગવાન કે કોઈ દી ઓછું ન આપે, બરાબર? એટલે વાત આ વાંચી એવા નિષ્કામ ભક્ત થવું એ પણ જીવનમાં બહુ જરૂરી છે. અને બીજું કે ભક્તિ વલ્લભદાસજી કોઠારી હતા ગઢડાના. રઘુજી મહારાજ પધાર્યા અને લાઠીદળ પધાર્યા. ત્યારે રઘુજી મહારાજ હરિભગતને ઓળખતા હતા. માધવજીભાઈ બેરાઈ કરીને હતા દરજી. તો કે માધવજીભાઈ ખૂબ રેડ્યા ખેપા, હવે થોડુંક કલ્યાણનું કરજો, કલ્યાણનું કરજો.
ત્યારે પાછળથી સંતો હતા ને હસવા માંડ્યા ભક્તિ વલ્લભદાસજી કે મહારાજ કે કેમ હસો છો કે મારે કઈ બોલવામાં ફેર પડી ગયું. મહારાજ તમે તો બરાબર પૂછ્યું છે કે પણ તમે કયો છો એ તમારી આજ્ઞા જ પાળે છે કે કલ્યાણનું જ કરે છે અમારી. કારણ કે એને 2 દીકરા છે, રામજી અને એક કલ્યાણ છે. એટલે રામજી ભેળા હતા ત્યારે મંદિરે આવતા, આરતી ગોળી ધૂન પ્રાર્થના કથા વાર્તા નિમ ચેષ્ટા કરીને ઘીરે જતા. હવે હમણાં કલ્યાણનું કરે છે ને એટલે જયારે પાઠણી બોલાય ને ત્યારે પડદો પડી ગયો ન પડ્યો તા તો માંડ પૂગ્યા હોય મંદિરે. બોલો હમણાં કલ્યાણનું જ કરે છે. બોલો બાપા કલ્યાણનું નથી કરવાનું, આપણા કલ્યાણનું કરવાનું કે નહીં? એટલે ત્યારે આપણે પણ કલ્યાણનું જ કરીએ છીએ. ભલે કરીએ, કાંઈ વાંધો નહીં, કરજો, પણ આપણું ચુકાઈ ન જાય, સમજ્યા ને? એ આપણે બહુ ધ્યાન રાખવા જેવું છે. એક શેઠને આગ લાગી મકાનમાં, મંડું ભળભળ બળવા. તો એ બધા સહાય માટે આવ્યા. આવીને કોઈ તેજોરી કોઈ આ ને બધું વસ્તુ ઘણી લઈ લીધી, સમજ્યા ને? અને પછી તો આગે તો ઘેરો ઘાલી દીધો. પછી કોઈને જઈ શકાય એવું રહ્યું નહીં. પછી ત્યાં તો રડવા માંડ્યા કે ભાઈ આપણે તમારું મહત્વનું તો બધું લઈ લીધું છે, તો હવે શું રડવાનું હોય તમારે કે મારો એકનો એક છોકરો તો રહી ગયો કે અંદર. સમજ્યા? બોલો આપણે એવું છે બધું. સમજ્યા ને? આઢુંનું કરીએ, હાળાનું કરીએ કે નહીં? બહુ મોટી ગેમ છે. હા, બધાયનું કરીએ ને, બધાયનું સાચવી લઈએ. કેમ કનુભાઈ? આપણા સિવાય. હા, એટલે છોકરો તો રહી ગયો, આત્મકલ્યાણ કરવાનું તો બાકી રહી ગયું. સમજ્યા? બધાનું કર્યું ત્યારે આ બહુ ભગવાન સ્વામિનારાયણ ને મોટા મોટા સંતોએ આપણને આ જ આદેશ આપ્યો. અને આપણું જીવન શિક્ષાપત્રીને આધારે હોવું જોઈએ. ધજા છે એ આમ શિખર ઉપર ફરકતી હોય તો એને દેવસ્થાન જાણીને, શિખરનો એમ ચાલુ હોય આમ બંગલા જેવું, તો એ ધજા ફરકતી હોય એટલે હું પૈકી લાગે કે આ મંદિર ભગવાન બિરાજતા છે એને નીચે. બરાબર? તો ધજા છે એ દંડને આધારે ફરકે છે. પણ એ ફરકતા ફરકતા જો ધજા દંડથી નોખી પડી જાય, જુદી પડી જાય, તો બુટ પોલીસ વાળા રાહ જોવે છે. અને ઓલી બાયુ રાહ જોવે છે, મોહતા વાળી બાયુ. સમજ્યા ને? આ મોહતામાં કામ આવશે, હાલો ગાભો. ગાભો થઈ જાય. બોલો હે? કોઈ વેલ્યુ રહે નહીં. જ્યાં સુધી ધજા હારે જોડાયેલી છે, દંડ હારે જોડાયેલી છે ધજા, ત્યાં સુધી એનું મૂલ્ય છે. એમ આપણું જીવન શિક્ષાપત્રી રૂપી દંડ છે. એને આધારે જો જીવાતું હોય તો એ વંદનીય છે, આદરણીય છે, પૂજનીય છે. પણ શિક્ષાપત્રીથી જુદું પડ્યું એટલે કોડીની કિંમત નથી. સમજ્યા? આજે તમે જુઓ આપણે ભારતમાં એક તમારે ક્યાંય ઓટા નથી એટલે સારું છે. કોઈ ગપાઈ મારતા નથી, કોઈ મરવાનો ટાઈમ નથી આવતો. સમજ્યા? કારણ કે કોઈ કોઈને સામું જાય, તમે સારા લુગડા પહેરીને આપણે તો તમારે અપ ટુ ડેટ થઈ જાય ત્યાં. મને જોવે બધા. અહીં તો કોઈ જોવાનો ટાઈમ નથી તમારે સામે. કોણ જોઈને શું કરે? શેડ્યુલ જ ટાઈટ છે બધું. સમજ્યા? સિસ્ટમ જ એવી ગોઠવી છે ને તેમાં એમાંથી કોઈ બહાર છે જ નહીં. એનો તો ધક્કો થાય એના જેવું જ છે. કર્મયોગી હોય પૂરેપૂરા ગીતાના, એના માટે જ આ દેશ છે. બરાબર? અને આપણે જુઓ તમારે વ્હાઇટ મિલિટરી તમારે જુઓ કેટલા મોટા ફૂટલા પરિષદ ભરે. કોકની વાત જ કરવાની તમારે. બપોરે જો ટિફિન લઈ જાવ તો એ સાંજે આવે, રાતે આવે ઊંઘવા. બરાબર? કેટલી તૈયારી છે એની. પારકી પંચાયતને પટલાઈ કરવા માટે. સમજ્યા? ત્યારે તમે બચી ગયા છો આ દેશમાં, એનાથી તમે બચી ગયા છો. ત્યારે આપણું જીવન મારે શું કરવાનું છે એટલું જ જોવાનું છે. બીજા શું કરે છે એ કઈ જોવાની જરૂર નથી. અને બીજામાંથી સારું એટલું ગ્રહણ કરી લેવાનું છે. સમજ્યા? સારું એટલું મારું તો તમે મરાઈ જાઓ, અને મારું એટલું સારું કરીને બેસી જાઓ તો મરાઈ જાઓ. સમજ્યા?
એટલે ગુણગ્રાહી થવું, બીજાની ખામી જોવી એના જેવી કોઈ ખામી નથી, બરાબર. એટલે આપણે ગુણગ્રાહી થવું કાયમ માટે અને ભગવાનના ભક્ત થવું, ભગવાનની ભક્ત. કારણ કે જો રહીએ ધ્યાન ભજનમાં બીજે તો જીવન થઈ જાય આપણું ઈજી, સરળ થઈ જાય, સહેલું થઈ જાય. ભગવાન સાથેનું જોડાણ હશે એ જ આપણને અંતે કામમાં આવશે. ભક્તિ એવી છે ને કે તમે જો અહીંયા કોઈ પ્રાઇમ મિનિસ્ટર આવે, નરેન્દ્ર મોદી, કંઈક એવું કરવું હોય તો એની સાથે તો કેટલું સત્તાવાર મુલાકાતે આવ્યા હોય તો સચિવો, મંત્રીઓ, બોડીગાર્ડ બધા હોય ને કેની ચાલે? નરેન્દ્ર મોદીની ચાલે ને. એનું અમને એવું થાય ને એમ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભગવાનની ભક્તિ, આ ચાર છે એકાંતિક ધર્મ કહેવાય, પણ આ ત્રણ છે ને એના સપોર્ટર છે. સાઈન કેની હાલે? ભક્તિની હાલે, બરાબર. તમે ભગવાનની ભક્તિ કરો તો જ માયાનું આવરણ તૂટી અને જન્મ મરણ થકી રહિત થઈ અને ભગવાનના ધામના પદને પામો. ભક્તિની જ સાઈન થાય તો જ આગળ કામ ચાલે. ભાગ્ય છે, જ્ઞાન છે, બધા એના સપોર્ટર છે, ટેકા છે. એનાથી કઈ જન્મ મરણ રહિત ન થવાય. ભક્તિ જે કેવી છે, સેન્સન જેવી છે. એટલે જીવનમાં મનુષ્ય જન્મ ભક્તિ, શિક્ષાપત્રીમાં મહારાજે કીધું છે કે ગમે એવો ગુણિયલ હોય, વિદ્વાન હોય, પણ જો એનામાં સત્સંગ અને ભગવાનની ભક્તિ નથી તો એ જરૂર અધોગતિને પામશે, ડેફિનેટલી અધોગતિને પામશે, કે નહીં? એટલે કેવાનો સંગ કરવો એ પણ આપણે વિવેક શીખવો જોઈએ. દૂધ સફેદ છે, એની અંદર જો સાકર ભેળવો તો દૂધ શું મધુરું બની જાય, કે નહીં? એમ જો તમારું જીવન છે દૂધ જેવું છે, પણ જો સજ્જનોનો સંગ થાય તો તમારામાં સદગુણોની ભરતી થાય ને, કે નહીં? ગુણોના ગુણાકાર થાય, સરવાળા નહીં, 49 થાય. અને એ જ દૂધની અંદર જો મેળવણ ભળે તો એ દૂધ છે દહીં બની જાય, દહીંમાંથી માખણ થાય, માખણમાંથી ઘી થાય, ઘીમાંથી લાડવા થાય, બરાબર. મૂલ્યાંકન વધતા વધતા વધી જાય ને. અને એ જ દૂધની અંદર જો એક ટીપું પડી ગયું લીંબુનું તો ફાટી જાય, ઉકળે નાખવા જેવું થઈ જાય. બોલો, તમે કેનો સંગ કરો છો એના ઉપર આધાર રહે છે. કર્ણ હતો એ સૂર્યપુત્ર હતો, અંજવાળાનો પુત્ર હતો, એને અંધારાના પુત્રનો સંગ કર્યો. કેવો થઈ ગયો? કાળો પટ જેવો થયો ને, ખગ્રાસ ગ્રહણ જેવો. અગર અર્જુન કરતા એના દુર્ગુણ બધા દુર્ગુણ રૂપ થઈ ગયા, ગુણ સદગુણ એ દુર્ગુણ રૂપ થઈ ગયા. બોલો, ત્યારે અને આ ચાર ચોકડીનો સંગ કર્યો. બોલો, કર્ણ છે એને દુર્યોધને હાથમાં રાખી લીધો, છટકવા જ ન દીધો, અંગદેશનો રાજા, બેઠું રોટલો નાખી દીધો, વાવવાનું બંધ ને બધું બંધ. ત્યારે સંઘ ઉપર બહુ આધાર રાખે છે. કેવું થાવું, માણસ કેવું સાહિત્ય વાંચે છે અને કેની પાસે ઉભો રહે છે એના ઉપરથી આખું માપ નીકળી જાય, કેલ્ક્યુલેશન નીકળી જાય, બરાબર. એટલે મહારાજ કે આ માણસનું જીવન, રાંધેલું અન્ન અને માણસનું મન ક્યારે બગડી જાય કહી શકાય નહીં. એટલે એને સત્સંગ પરાયણ રાખવું જોઈએ. સારું સાહિત્ય વાંચવું, સારી કેસેટો સાંભળવી, રંગરાગ વિલાસ એવા વાતાવરણથી દૂર રહેવું જોઈએ. તો જ આપણું મનુષ્ય જીવન સફળ થાય. આપણું બાળપણ છે સરળતા વાળું હોવું જોઈએ, જુવાની છે એ ભક્તિ અને સાહસ વાળી હોવી જોઈએ, વાર્ધક્ય છે, વૃદ્ધાવસ્થા છે એ સમજદારી ભરેલી હોવી જોઈએ. છોકરાઓને ટક ટક કરો તો એ ટક ટક થી ચીડિયો થઈ જાય અને ટકોર થી ચકોર થાય, સમજ્યા? ટકોર તો ક્યારેક જ કરવાની હોય, બરાબર છે. માગે તો સલાહ દેવી ગઈઢાએ, ઠાકોરજી થઈને બેસી જવું. ઠાકોરજી બોલે જ કોઈ દી?
ઠાકોરજી બોલે ખારું ખાટું મીઠું બોલે હે કે નહીં? કોઈ ટાઈ સમજી લેવાનું. હવે આપણે આઉટ ઓફ ડેટ બરાબર. ઠાકોરજી થાવ તો સુખી થઈ જાવ તમે. સમજ્યા ને? માગે તો સલાહ દેવી, ન માગે તો કોમેન્ટ્રી ચાલુ નહીં રાખવાની. પછી કંટાળાનું કારણ બનો. તમારું કપડું છે ને ગહાતા ગભોથી માં ગહાતા બાબોથી ગભો ને બાબો ખૂણામાં રહે પછી ત્યારે ટાણા પર સમજી જવાનું. પછી મોરેની મૂળસાઈ બધી મૂકી દેવાની. જ્યાં સુધી તમારા હાથમાં કૂંચી ત્યાં સુધી તમારી વાત ઊંચી ગયા પછી હું તમારું હોદ્દા ઉપર ઉતરી ગયા પછી કલેક્ટર ને રેશન ની લાઈન માં રહેવું પડે કે નહીં? આપણી ધજા ફરકતી હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ ધજા નીચી પડી જાય પછી તો મોળેનું ડાપણ મૂકી દેવું રહી જાય. સુખી રહેવું હોય તો જૂના ખાડાના ભાવે જવું હોય તો કઈ વાંધો નથી. ત્યારે આપણે એક જીવન સારું જીવન જીવવા માટે પ્રયાસ કરવો જોઈએ અને હાલતા ચાલતા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. તો આપણું છેલ્લો જન્મ થઈ જાય ને આપણું કામ થઈ જાય. ભગવાન તમને સદાચાર સત્સંગ ભક્તિનું સવિશેષ બળ આપે અને સર્વનું મંગળ વિસ્તાર. એટલું કહી વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ ધર્માત્મજં વાસુદેવં ધવે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણ વિવેકાનંદ સહજં સ્વામી મહારાજની જય. આવતીકાલનો સત્સંગ છે ધીરુભાઈ પ્રોટિયાના ઘેરે. બધાને આવવા માટે ખાસ આમંત્રણ છે ત્યાં. અને મંગળવારે છે આપણે અહીંયા રાયચોક મંગામાં હરિકૃષ્ણભાઈ ત્યાં. હવે એમાંથી ઘણા લોકોને ફ્લાય કદાચ મળ્યું ન મળ્યું ખબર નથી, પણ અહીંયા નજીક જ છે, તો બધા ખાસ આવજો. એટલે બુધવારે છે સત્સંગ ધીરુને વેબરનીતામાં, અને ગુરુવારે સંતો અહીંયાથી લંડન જવા રવાના થશે. તે દિવસ સત્સંગ નથી, 3 દિવસ બાકી છે, તો ખાસ બધા લાભ લેજો. જય સુંદરામ. Bapak yang pergi untuk tidur. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद सहजानंद परमंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तुम्हारा सद्गुरु स्वामी नारायण नर भ्राता निज गुण करुणारी प्रभु निज गुण करुणारी पामर परित उठाया पामर परित उठाया अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी निज निज नव ब्रह्म लीला करताय विनाशी प्रभु करताय विनाशी अड़सठ तीरथ चरणी अड़सठ तीरथ चरणी कोटि दया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रकट दे दर्शन करते
कुटुंब सहित तरसे प्रभु जय सद्गुरु स्वामी आय अवसर करुणा निधि करुणा मौकी प्रभु करुणा मौकी मुक्तानंद करे मुक्ति मुक्तानंद करे मुक्ति सुगम करे प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद स्वामी महाराज कृष्ण कन्हैया लाल की जय रामचंद्र भगवान की जय બધા ભક્તો એક પછી એક સ્વામી પાસે આવી પ્રણામ કરી અને ત્યાર પછી કથા મળવાની હોય. અને ટેબલ આવી ગયું. તો શું થાય? ટેબલ શું આવી? महाराज ने ले ली सोफा पे ले ली महाराज ने टेबल ले लो बंद कर दो आई बंद कर बंद कर दी हूँ सामने અને બંધ કરી દો, સ્ટોપ કરી દો. नहीं मानते બસ એ જ. કેમ માનતું નથી આ કરું? डायरेक्ट सतोड़ू बंद कर नहीं था जब कम કૃષ્ણ ભાઈ અનુભવ